નમસ્કાર દર્શક મિત્રો, વીર વિઠ્ઠલભાઈ અને સૌના સરદાર સાહેબ. સચિન તેંડુલકર બેટિંગમાં ઉતરે અને ગમે તેવી બોલિંગ હોય એ પહેલા બોલથી જ સેટ થઈ જાય. એને સેટ થવા માટે 5-7 ઓવરની જરૂર ના પડે. એમ સરદાર સાહેબ અને વિઠ્ઠલભાઈ નું નામ જ એવું છે કે શરૂઆત જ એટલી ઉત્તમ થઈ છે. અને એ શરૂઆતનું ત્રીજું કારણ એ અમારા ભાઈ રસેશભાઈ છે કે એમણે આખો એ ખજાનો એ રીતે ભેગો કરેલો છે કે એમની પાસે જેમ ડીબીએસ ની હીરાની ખાણોની મોનોપોલી હતી એક જમાનામાં, એમ લગભગ મોનોપોલી લઈને બેઠા છે. એટલે મેં વિનંતી કરી કે આ ખજાનો ખોલી નાખો. સાંઈ મકરંદે એવું કહ્યું છે કે ગમતું હોય તો અલ્યા ગુંજે ન ગાલીએ, ગમતાનો કરીએ ગુલાલ. સરદાર સાહેબ અને વીર વિઠ્ઠલભાઈ એ ગુજરાતના પનોતા પુત્રો બંને, અને એના વિશે જેટલી અધિકૃત માહિતી આવતી પેઢી માટે સામે મુકાય તેટલી આપણે ઇતિહાસની સેવા કરીશું અને ગુજરાતની સેવા કરીશું. અને આ બંને મહાપુરુષોના જીવનમાંથી એમનું જીવન વૃત્ત સાંભળીને આપણે પણ પાવન થઈશું. અને રસેશભાઈ સંમત થયા એ મને લાગે છે કે સૌથી અગત્યની બાબત છે. રસેશભાઈ, મને આનંદ થાય છે, ગયા આપણો પહેલો જ પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો. કેટલાક પ્રશ્નો આવ્યા છે અને એ પ્રશ્નો બહુ વાચકો પણ કેટલા ઇન્વોલ્વ થાય છે અને કેવા ઝીણવટપૂર્વક અને રસપ્રદ રીતે આખી વાતને નાણે છે એનું અદ્ભુત ઉદાહરણ છે. પહેલો એક પ્રશ્ન છે પ્રવીણભાઈ બારોટ તરફથી આવ્યો છે. તો એ પ્રશ્ન, બંને ભાઈઓ કઈ રીતે ગયા, કઈ રીતે એમણે ત્યાં એડમિશન લીધું, ટ્રાવેલ પરમિટનું, અને જે કંઈ એક્ઝેક્ટ પ્રશ્ન આપની પાસે છે એટલે હું એની પુનરોક્તિમાં પડતો નથી, તો આપ એનો જવાબ આપો ને. આપણે પ્રશ્નોના જવાબ આપવાથી શરૂઆત કરીએ. બરાબર છે. અચ્છા, હવે પહેલા તો આપણે જે એપિસોડમાં કમિટમેન્ટ કરેલું કે ડોક્ટર સાહેબની એમની મેડિકલની ટ્રાન્સક્રિપ્શન કોપી મૂકવી, એ એક સબમિટ કરી હતી, અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહી છે. પછી સરદાર સાહેબનું એડમિશનનો રજીસ્ટરનો એક ફોટો આવશે. પછી બાપુનો જે પત્ર 1935 નો પત્ર છે એની બાજુમાં જ છે, 2 ભાગમાં જે દેખાય છે, કારણ કે બુકમાં હતો એટલે એ 2 કટ કરીને મૂકેલો છે. અને ત્રીજું આવશે વિઠ્ઠલભાઈનું રજીસ્ટર આવશે, લિંકનનું. એ વખતે રજીસ્ટર મેન્ટેન થયેલું હતું એટલે એ આવી રીતે આપેલું છે આપણને, પીડીએફ ફોર્મમાં છે. પણ જો આપણી પાસે આ માહિતી છે, હવે પ્રવીણભાઈ બારોટે મને 2 પ્રશ્નો પૂછેલા, એટલે આપણને બંનેને પૂછેલા છે કે વિઠ્ઠલભાઈ પટેલ વિજય પટેલના નામે ટ્રાવેલ પરમિટથી લંડન પહોંચ્યા તો વલ્લભભાઈ પટેલ કેવી રીતે પહોંચ્યા, પહેલો પ્રશ્ન. અને if વિઠ્ઠલભાઈ had not applied for foreign study, then how they were admitted in the college of bar at law of London. આ પ્રવીણભાઈ બારોટના પ્રશ્નો છે 2. બીજા એક પ્રશ્ન છે સુમનભાઈ અમીનનો, કે બંને ભાઈઓ માટે એક જ પરમિટ હતી એટલે ભણવા જવાનો સમય એક સાથે હતો. વિઠ્ઠલભાઈને ભણવા માટે ક્યારે પ્રવેશ મળેલ અને વલ્લભભાઈને ક્યારે, જે વર્ષ જણાવશો. બીજું કે ટ્રાવેલ પરમિટ કોઈ સ્થાન તો હશે જ, પરંતુ બંને ભાઈઓ જુદી જુદી જગ્યાએથી પદવી મેળવેલ સ્પષ્ટતા કરવા વિનંતી છે. આ બંનેના પ્રશ્નોના જવાબ એક જ કોમન જ આપણે આપીએ છીએ કે જેથી કરીને સમય પણ બચે અને બંનેને સમજણ પણ પડે. અને આમ જોવા જાવ તો બંનેનો પ્રશ્નનો જવાબ એક જ થાય છે. મેં આમ તો વાંચેલું તો હતું જ અને જાણેલું પણ હતું, દસ્તાવેજી પુરાવા પણ હતા, પણ ફરી વખત બારોટ સાહેબ અને અમીન સાહેબનો પ્રશ્ન આવ્યો એટલે ફરી મેં તપાસ કરી. તો એમાં સરદાર વલ્લભભાઈ પટેલના નરહરી પરીખશ્રીના વોલ્યુમ, પટેલ એક સમર્પિત જીવન શ્રી રાજમોહન ગાંધીનું વોલ્યુમ, સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર યશવંત દોશીનું બંને વોલ્યુમ, વિઠ્ઠલભાઈ પટેલનું ઓથેન્ટિક જે બાયોગ્રાફી છે ગોરધનભાઈ પટેલ જીઆઈ પટેલે લખેલી છે. અને વિઠ્ઠલભાઈ પટેલની અમુક બીજી 1-2 બુકો છે જે અત્યારે પબ્લિક પોર્ટલ પર નથી, પણ એ બધું રિફર કર્યા પછી એક તથ્ય પર હું પોતે આવ્યો છું, સાહેબ સાથે પણ મારે ડિસ્કસ થયું હતું કે આ બધા જીવન ચરિત્રોમાં ટ્રાવેલ પરમિટની વાત થઈ અને એમાં એવું મેન્શન થયેલું છે કે સરદાર પટેલની જગ્યાએ વિઠ્ઠલભાઈ ગયા અને સરદાર પટેલ જ એમને મુંબઈ સુધી મૂકવા ગયા હતા અને એ સમયે ઘરે કોઈને કહ્યું નતું.
અને એમના જ્યારે ઘરે કહ્યું ત્યારે વિઠ્ઠલભાઈના પત્ની દિવાળી બેને થોડું રોકકડ કરેલી કે ભાઈ મને કયા વગર નીકળી ગયા. એટલે આ એક સત્ય હકીકત છે. પણ બીજી એક વાત જે પૂછી કે એમને એડમિશન કેવી રીતે લીધું, તો આપણે સામાન્ય રીતે એમાં ક્યાંય કોઈ ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ નથી કે એમણે એડમિશન કેવી રીતે લીધું. એટલે આપણે સામાન્ય સમજમાં સમજીએ કે એ જે કેમ્પસ છે 4 કોલેજો, 12 કાઉન્સિલની કોલેજો છે, એમાં મિડલ ટેમ્પલ અને લિંકન ઇનમાં વિઠ્ઠલભાઈએ એડમિશન લીધું, મિડલ ટેમ્પલમાં વલ્લભભાઈએ એડમિશન લીધું. એટલે આ એક જે પ્રશ્ન હતો એનો જવાબ મળી ગયો. અને વિઠ્ઠલભાઈએ 1905 થી 1908 લિંકન ઇનમાં એડમિશન લઈને બારેટ લોયર અને બેરિસ્ટર બન્યા. જ્યારે વલ્લભભાઈ 1910 થી 13 દરમિયાન મિડલ ટેમ્પલમાં બેરિસ્ટર બન્યા અને ફેબ્રુઆરી 1913 પદવીદાન થયું ને એના બીજા દિવસે ભારત આવવા નીકળી પડ્યા હતા. એટલે આ એક જે બેસિક ઇન્ફોર્મેશન જે મળી છે, એના સિવાયનું બીજું કોઈ ઓથેન્ટિક ડોક્યુમેન્ટ મેન્શન થયેલું નથી, કાં તો કોઈ હિસ્ટોરિયને પણ એમાં મેન્શન કરેલું નથી વધારાની વિગત. તો અત્યારે આપણી પાસે આટલું છે. અત્યારે તો કોઈની ડિગ્રી સાચી છે કે નહીં એના પણ પુરાવા કોઈ નથી આપી શકતું. ત્યારે અહીંયા તો બંને રિસ્પેક્ટિવ ઇન્સના એટલે લિંકન ઇન અને મિડલ ટેમ્પલ બંનેના રજિસ્ટરનો આપણે ફોટોકોપી સ્ક્રીન પર મૂક્યો છે અને બીજા પણ દસ્તાવેજી પુરાવા મૂક્યા છે કે જે પુરવાર કરે છે કે વિઠ્ઠલભાઈ એ ત્યાં લિંકન ઇનમાંથી એમણે પોતાનું બારેટલો લીધું અને ત્યાર પછી 10 થી 13 વચ્ચે સરદાર સાહેબે મિડલ ટેમ્પલમાંથી બારેટલો લીધો. અને પદવીદાન સમારંભના પછી બીજા દિવસે કેમ આવવા નીકળી ગયા, તો એ રસેશભાઈએ ગયા વખતે કહ્યું હતું કે એમને ત્યાંનું વાતાવરણ અને હવામાન માફક નહોતું આવતું અને એમને એટલા માટે ડોક્ટરે સલાહ આપી હતી કે આ ઠંડા વાતાવરણમાંથી તમે જલ્દીથી નીકળી જાઓ તો જ તમને સ્વાસ્થ્ય લાભ થશે, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાશો. એટલે લગભગ સરદાર સાહેબ માટે એ કમ્પલ્શન હતું. એટલે એમણે પોતાનું બારેટલોનું જે ડિગ્રી છે એ પણ સમય કરતા વહેલા પૂરી કરી અને એ પછી તરત બીજા જ દિવસે એમનું કોન્વોકેશન થયું અને બારેટલો બની ગયા. એટલે બેરિસ્ટર વલ્લભભાઈ પટેલ પછી અહીં આપણા ભારત આવવા માટે નીકળી ગયા. આના પાછળના આ કારણો છે જે ગયા વખતે ચર્ચા થઈ હતી. અત્યારે આપણે વિગતવાર એના દસ્તાવેજી પુરાવા સાથે કે કોણ લિંકન ઇનમાં ભણ્યું, કોણ મિડલ ટેમ્પલમાં ભણ્યું, સરદાર પટેલે કેમ વહેલા પૂરું કર્યો કોર્સ અને કેમ તરત નીકળી જવું પડ્યું વગેરે પ્રશ્નોના જવાબ પર વિગતવાર રીતે આપણે ચર્ચી લીધા છે. હવે આગળની વાત કરો રસેશભાઈ. હવે ત્રીજો એક પ્રશ્ન હતો, એટલે આઈ થિંક રિક્વેસ્ટ રજૂઆત હતી રાજેશભાઈ પટેલની કે સ્વામીના કેસમાં ઝવેર બાપાએ જે જવાબદારી સોંપેલ તે બાબતે જરા પ્રકાશ પાડો બીજા એપિસોડમાં, તેવી આશા રાખીએ. આપણે એ બાબતમાં ચર્ચા કરીએ તો યજ્ઞ પુરુષોત્તમ દાસજી મહારાજને વડતાલ મંદિર, આમ ઝવેરભાઈ વડતાલ મંદિરમાં અને વલ્લભભાઈએ પણ 11ના દિવસે કે પૂનમ ભરવા જતા હતા નાનપણમાં. એ વલ્લભભાઈએ પોતે પણ લખેલું સ્વીકાર્યું છે, મણિબેને પણ સ્વીકાર્યું છે ને એમની બાયોગ્રાફીમાં જીવન ચરિત્રમાં પણ લખાયેલું છે. એટલે એમાં કોઈ પ્રશ્ન છે નહીં. પણ ઝવેરભાઈ વડતાલ સ્વામિનારાયણ તાબાના સ્વામિનારાયણ એ વખતે એક જ પંથ હતો એટલે એમાં જતા હતા. પછી યજ્ઞ પુરુષોત્તમ દાસ સ્વામીને વડતાલમાં ક્યાંક ખટરાક થયો. એ શું પ્રોબ્લેમ છે એ લોકોનો અંદરનો પ્રોબ્લેમ છે, એ આપણે એમાં બહુ વિગતવાર નથી જોતા, એની ચર્ચામાં નથી પડવું માટે નથી પડતા આપણે. હા એક્ઝેક્ટલી. એટલે સમજવી પડશે કે કોઈ પણ વકીલને તમે જયારે કોઈ કેસ લડવા આપો છો ત્યારે એ અસીલ વતી લડે છે, નોટ નેસેસરીલી કે એનો પોતાનો જ અભિપ્રાય હોય છે. એટલે વલ્લભભાઈ સાહેબ શું માનતા હતા એ અલગથી લખેલું છે, એ એમણે એમના પિતાશ્રી સાથે જે વાત થઈ છે તે. પણ છતાં પણ એ કેસ એમના પિતાશ્રીનો એમાં શ્રદ્ધા વડતાલ ટેમ્પલમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એટલા માટે વલ્લભભાઈ લડ્યા અને એને સાંગોપાંગ પાર ઉતાર્યો. પણ એમાં હજુ બીજું તમને કહું કે જયારે યજ્ઞ પુરુષોત્તમ દાસજી મહારાજ એટલે કે શાસ્ત્રીજી મહારાજ જયારે વડતાલ છોડ્યું ત્યારે પહેલા કરમસદના ઘરમાં આવીને રહેલા અને કરમસદમાં ઝવેર બાપા સાથે એમણે ચર્ચાઓ પણ કરી અને ઝવેર બાપાએ સરદાર સાહેબને આ કેસ લડવા માટે જામીન આપવા માટે જે
કાયદાકીય રાહત આપવાની વાત જે કરી હતી એ આ રીતે હતી. એટલે એમાં ડિસ્પ્યુટ એ લોકોનો હતો, એ એમની વસ્તુ જુદી છે. સરદારે એઝ અ વકીલ તરીકે એક દીકરા તરીકે પોતાની ફરજો બજાવી એવું કહી શકાય. પાછી જી ને અમે વકીલ તો પોતાની બ્રીફને વફાદાર હોય છે. એટલે વન્સ તમે એક વકીલાતનામું કોઈ તમને સહી કરીને આપે પછી નોટ નેસેસરીલી કે તમારો ઓપિનિયન શું છે એના ઉપર હાવી થાય. વકીલ પોતાની બ્રીફને વફાદાર રહીને રડતું હોય છે. આમાં વધારાનું એમના પિતાશ્રીનું લાગણી પણ હતી એટલે વલ્લભભાઈ આ કેસ સ્વીકારેલો. સામાન્ય રીતે સરદાર સાહેબની જે પ્રકૃતિ હતી એ જોતા કદાચ એમણે આવો કેસ એમની પોતાની પાસે આવ્યો હોત તો કદાચ નહીં સ્વીકાર્યો હોત. પણ એ તર્કનો વિષય છે, હકીકત આ છે. બરાબર. જી જી રસેશભાઈ, બસ ત્રણ મુદ્દાઓ હતા ગયા એપિસોડના, આપણે ચર્ચા ગયા. જયારે જોઈ રહ્યા છો ત્યારે આપના મનમાં પણ પ્રશ્નો થતા હશે તો બિલકુલ બેઝિઝક તમે એ પ્રશ્નો રસેશભાઈને મોકલી શકો છો. અને અમે દરેક એપિસોડના શરૂઆતમાં જે કોઈ પ્રશ્નો આવ્યા હશે એના અધિકૃત જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અમારી પાસે માહિતી નહીં હોય તો અમને નથી માહિતી કહેવામાં કોઈ જ વાંધો નથી. પણ એક વસ્તુનો ખ્યાલ રાખજો કે અધિકૃત ન હોય તેવું કશું જ અહીં રજૂ કરવાનો અમારો કોઈ જ ઈરાદો નથી. અમારો ઈરાદો માત્ર ને માત્ર ગુજરાતના બે પનોતા પુત્ર વીર વિઠ્ઠલભાઈ અને સરદાર સાહેબ, સૌના સરદાર સાહેબ, આમને સાચા પરિપ્રેક્ષ્યમાં એમનું ચારિત્ર ચિત્રણ કરી અને પ્રેરણારૂપ બને આવતી પેઢી માટે તે પ્રકારનો અમારો આયામ છે. અને એને એ રીતે તમારો સહકાર અને આશીર્વાદ મળતા રહેશે એવું અમે અપેક્ષા રાખીએ છીએ. અમે માત્ર પ્રયાસ પણ અમારો કોઈ છે નહીં કે જેથી કરીને એવું સમજવું કે રાજકારણ સાથે જોડવાનો કોઈ રાજકારણ સાથે જોડવાનું કોઈ જરૂર નથી. અને આપણે તો મહાન પુરુષોના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવાની હોય અને પ્રેરણાદાયક પ્રસંગોમાં કેટલીક ગેરસમજ પણ પ્રવર્તી હોય છે. જેમ આ વિઠ્ઠલભાઈ પહેલા ગયા, કેમ ક્યાં એડમિશન લીધું અને પછી વલ્લભભાઈ કેમ ગયા, તો ઐતિહાસિક રીતે આ તથ્યો હતા. અને તમે જુઓ બ્રિટિશરો કેટલા ચોકસાઈથી કામ કરે છે કે એ લિંકન ઇનમાં ભણ્યા હતા તો ત્યાંનું રજીસ્ટર નથી પણ એનો કવર પેજ મળી રહેશે, તમે ડોકેટ મળી રહેશે. જ્યારે વલ્લભભાઈ સાહેબના કેસમાં તો રીતસર રજીસ્ટર છે અને રજીસ્ટરમાં નામ જોગ એમનો ઉલ્લેખ થયેલો છે. એટલે એ જમાનાનું રજીસ્ટર ડોક્યુમેન્ટેડ હતું અને ડોક્યુમેન્ટ જળવાઈ રહ્યા છે. આપણા ત્યાં 50-60 વર્ષ પહેલાના પણ યુનિવર્સિટી પાસેથી આપણે પુરાવા લેવા જઈએ તો નથી મળતા. જ્યારે અહીંયા વલ્લભભાઈનું રજીસ્ટર અને રજીસ્ટર નંબર એ જળવાઈ રહ્યા છે. અને મને એનો આનંદ છે કે 1955માં રસેશભાઈ હું LS હાઈસ્કૂલ સિદ્ધપુરમાં દાખલ થયો ત્યારે મારો જનરલ રજીસ્ટર નંબર 648 હતો. અને પછી મને વચ્ચે હમણાં થોડાક વર્ષો પહેલા યાદ આવ્યું એટલે મેં કહ્યું મારો GR નંબર 648, તો મને રજીસ્ટરમાંથી કોપી કરીને પાનિયો કાઢી આપ્યો. એટલે આજે જ્યાં સરકારનો વહીવટ હતો ને ત્યાં કેટલી ચોકસાઈ વર્તાતી હતી એ જમાનામાં, એનું આ ઉદાહરણ છે. એટલે બ્રિટિશરો દે વર નોન ફોર ધેર સિસ્ટમ. એમણે આખી પોણી દુનિયા પર રાજ કર્યું. બ્રિટિશરોના રાજ પરથી સૂરજ આથમતો નહોતો. એનું મૂળ કારણ એમની પદ્ધતિઓ અને એમનું વ્યવસ્થા તંત્ર અને એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ હતા, ડિસિપ્લિન હતી. એ વાત આપણે આ આખા પ્રસંગમાંથી ધડો લેવા જેવી વાત હોય તો એ વાત છે. એટલે કંટ્રોલ રાખી શકતો, ડોક્યુમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી એ કંટ્રોલ રાખતો હતા. જી, અને એ ચોક્કસ શિસ્તને અનુસરીને ચાલતા હતા. હવે આપણે વિઠ્ઠલભાઈ સાહેબની વાત પર પાછા ફરીએ. વિઠ્ઠલભાઈ સાહેબ મુંબઈના મેયર થયા અને કેટલીક ઘટનાઓ બની. સામાન્ય રીતે મેયર એ પહેલા નાગરિક ગણાય કોઈ પણ શહેરના. સામાન્ય રીતે નહીં, પહેલા નાગરિક ગણાય પ્રોટોકોલની દ્રષ્ટિએ. ત્યારે વાઇસરોય આવવાના હતા ત્યાં અને વાઇસરીગલ ડિનર હોય એ મેયર જ આપે, એનો પ્રિવિલેજ છે. પણ એમાં વાઇન ને વિસ્કી ને બધું પીરસાય અને એ વિઠ્ઠલભાઈ સાહેબને મંજૂર નહોતું. એટલે એમણે નક્કી કર્યું કે મારે હું હાજર નહીં રહું, મારે આ ડિનર આપવું નથી. આટલી નૈતિક તાકાત એ મેયર તરીકે, અત્યારે તો નાની પાર્ટીનો પેજ પ્રમુખ બન્યો હોય ને તો
તો એ પાર્ટીના નામથી સંતાઈને ફરતો હોય છે. ત્યારે આ બ્રિટિશ રાજ્યમાં મુંબઈ જેવા માતબર શહેરનો મેયર એને વાઇસરોયને કહી દીધું કે હું નહીં આપું ડિનર, આ આલ્કોહોલિક પીણા મારા ત્યાં નહીં ચાલે. તો આ શું હતી હકીકત, રસેશભાઈ? હા, એટલે આ જે હકીકત જે છે આલ્કોહોલ પીરસવાની વાત, કે જ્યારે વડી ધારાસભાના સભ્ય હતા, પ્રમુખ હતા, ત્યારની વાત છે. લોર્ડ ઇરવિન એ વખતની વાત છે કે જ્યારે તમને હું ગયા વખતના એપિસોડમાં આપણે એક વાત ટાંકવાની રહી ગઈ હતી કે સરદાર સાહેબે જયારે પરમિશન આપી લંડન જવાની, ત્યારે એક વચન લીધેલું હતું કે તમારે આજીવન વ્યસન નહીં કરવાનું. એ વચનનું અત્યારે આ એ જે બોધપાઠ કહો કે જે કોઈ એમની ભાતૃપ્રેમ કહો કે વોટ એવર જે તમે કહો, કે જયારે વાઇસરોયનું જમણવારનું નક્કી થયું એટલે એમણે વાઇસરોયને એમ કહ્યું કે એ વખતે આ બધા વાઇસરોય છે ને એ વખતે એમની સાથે બધા ભણતા હતા, એટલે બધા મિત્રોનો જેવો સંબંધ હતો. પ્રમુખ એટલે અત્યારના સમયમાં કહીએ તો સ્પીકર કહેવાય ને? હા, સ્પીકર કહી શકો તમે. હા હા, એ વડી ધારાસભાના સ્પીકર હતા. સોરી, મેં ભૂલથી મેયર તરીકે ઉલ્લેખ કર્યો, મેયર હતા પણ એ બનાવ બીજો છે. પણ આ બનાવ એ જયારે સ્પીકર સાહેબ તરીકે બિરાજતા હતા વડી ધારાસભામાં, ત્યારે લોર્ડ ઇરવિન ત્યાંની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે આ બનાવ બનેલો. એ વાત પણ આપણે બહુ સરસ રિમાઇન્ડ કરાવી કે સરદાર સાહેબે જયારે વિઠ્ઠલભાઈ વિદેશ જવાના હતા, જેમ ગાંધીજીને એમના માતુશ્રીએ માંસ માટી નહીં ખાય, પરસ્ત્રી ગમન નહીં કરે, દારૂ કે કોઈ નશો નહીં કરે, આવા બધા વચનો લેવરાવ્યા હતા, એમ સરદાર સાહેબે પણ નશો નહીં કરે, દારૂ નહીં પીવે અને ચારિત્રશીલતાથી જીવવા માટેની વાત વિઠ્ઠલભાઈ સમક્ષ મૂકી હતી. પોતે નાના ભાઈ હોવા છતાં પણ અને મોટા ભાઈએ ઉદારતાપૂર્વક એ વાત સ્વીકારી હતી. એટલું જ નહીં, પણ દેશમાં આવ્યા પછી પાળવા માટે બંધાયેલા નહોતા, ત્યાં વચન એમનું પૂરું થઈ જતું હતું. છતાં નૈતિકતાનો તકાજો જુઓ એ દેશમાં આવ્યા પછી પણ, અને પોતે સ્પીકર જેવા જવાબદાર હોદ્દે છે, બ્રિટિશ હકુમત છે અને વાઇસરોય આવે છે, વાઇસરોયને ડિનર આપવું, એની સાથે ફોટો પડાવો, એના માટે લોકો પડાપડી કરતા હોય, ત્યારે બિલકુલ સ્વસ્થ અને શાંત ચિત્તે એમણે કહેલું કે નહીં, આ નહીં બને. અને જોવાની ખૂબી એ કે જયારે વાઇસરોય એ ડિનર પૂરું કર્યું એટલે બીજા જ દિવસે વિઠ્ઠલભાઈએ એક ઠરાવ પસાર કર્યો કે હવે પછી સરકારી સમારંભોમાં આલ્કોહોલ પીરસાશે નહીં, એટલે કાયમી બંધ થઈ ગયું, કાયમી ધોરણે બંધ થયું. ઠરાવ પસાર થયો છે. જી નહીં, એટલે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે મુંબઈના મેયરની વાત. હા જી, હવે આપણે મૂળ વાત ઉપર આવીએ, મુંબઈના મેયરની વાત કરીએ તો વિઠ્ઠલભાઈ જયારે આમ અસહકાર આંદોલન 1921 ની આસપાસ એની બધી અસરો ઓછી થઈ ગયેલી અને ડિસેમ્બર દરમિયાન આ બધું ઢીલું પડવા માંડ્યું હતું અને એ વખતે મોટા ભાગના નેતાઓ બધા યરવડા જેલમાં હતા. એ સમયે લોર્ડ રીડિંગ નામના વાઇસરોય હતા જે મુંબઈ આવવાના હતા અને હવે વાઇસરોય આવવાના એટલે એ ઇંગ્લેન્ડની રાણી કે રાજા કહો એના પછીનો રિપ્રેઝેન્ટેટિવ જે ભારતમાં કહેવાય એ વાઇસરોય કહેવાય. એ પોઝિશન પર હતા. એટલે આમ જોવા જાવ તો રાણીનો કે રાજાનો ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ વચીર કહો કે મંત્રી કહો, હા પ્રધાનમંત્રી કહી શકો કે રાષ્ટ્રપતિ કહી શકો, તો એ આવવાના હતા. એટલે નક્કી એવું થયું, આપણા દર્શકોએ બધાએ ગેટવે ઓફ ઇન્ડિયા તો જોયો હશે, તાજ હોટલની સામે ગેટવે ઓફ ઇન્ડિયા છે. એ ગેટવે ઓફ ઇન્ડિયાનું ઉદઘાટન થવાનું હતું અને લોર્ડ રીડિંગ, વાઇસરોય લોર્ડ રીડિંગ હાથે કરવાનું એવું નક્કી થયું. અને એ વખતે મુંબઈના મેયર તરીકે, મુંબઈ રાજ્યના મેયર તરીકે વિઠ્ઠલભાઈ પટેલ હતા. વિઠ્ઠલભાઈ પટેલે સાફ નન્નો કહી દીધો કે હું આ સમારંભને સ્પોન્સર પણ નહીં કરું અને હું આ સમારંભમાં જોડાઈશ પણ નહીં. એટલે વિઠ્ઠલભાઈ પટેલ જે પોઝિશન પર હતા એ રાજકીય છે, એ તો બધા સૌ કોઈ સમજી શકે. એટલે એમના વિરોધી પણ હોય, રાજકીય હોય એટલે વિરોધી હોવાના અને એમના ટેકેદારો પણ હોવાના. વિરોધીઓને આમાં એક મોકો દેખાયો કે વિઠ્ઠલભાઈને પાડવાનો હવે મોકો છે, એટલે એમને હવે એમની ગાદી પરથી ઉતારવાનો મોકો છે ને વાઇસરોયને વાલા થવાનો એક મોકો હતો. એટલે રાજકીય હુંસાતુસી ચાલુ થઈ, ષડયંત્રો થયા, બધું જ થયું. અને એક સમય એવો આવ્યો
કે વિઠ્ઠલભાઈ ને પર અવિશ્વાસની દરખાસ્ત, એટલે મુંબઈના મેયર પર અવિશ્વાસની દરખાસ્ત રાખીને એક ઠરાવ પસાર કરવા માટેનું એક મિટિંગનું આયોજન થયું. હવે વિઠ્ઠલભાઈ આ બંને ભાઈઓની ખાસિયત તમે જુઓ કે બંને દીર્ઘદ્રષ્ટા. એટલે વિઠ્ઠલભાઈને આ રાજકીય ઊંસાતુસીમાં ખબર અંદેશો આવી ગયેલો કે આ કંઈક રાજીનામાનું આ બધું નાટક ચાલશે, એના કરતા પહેલેથી હું રાજીનામું આપી દઉં. એટલે એમણે શું કરેલું, જે દિવસે અવિશ્વાસની દરખાસ્તની મિટિંગ થઈ, નક્કી થઈ, એ સમયે આગલા દિવસે એમના પટાવાળાને કે એમના સેક્રેટરીને એક બંધ કવર આપી દીધું અને કહ્યું કે આવતીકાલે સવારે જયારે મિટિંગ શરૂ થાય એ પહેલા તારે આ ઓપન કરવાનું છે, કાં તો આપી દેવાનું છે જે તે વ્યક્તિ હોય તેમ. એટલે બીજે દિવસે સવારે આ મંચ તૈયાર થયો ફર્સ્ટ ક્લાસ, અને સોરી ખુરશીઓથી માંડી બધું. હવે વિઠ્ઠલભાઈ જેવા સભાખંડમાં આવ્યા એટલે વિઠ્ઠલભાઈ સભ્યોની, કાઉન્સિલરો કે જે સભ્યો હોય એની ખુરશીઓમાં જઈને બેસી ગયા. એટલે બધા એમના વિરોધીઓને આશ્ચર્ય તો થયું, પણ એમના ટેકેદારોને આશ્ચર્ય થયું કે વિઠ્ઠલભાઈ આવું કેમ કર્યું. પણ ચૂપચાપ બેસીને શાંતિથી બેસી રહ્યા. એટલે વિઠ્ઠલભાઈ લોકો બધા વિચાર થયો, સમય થયો એટલે એમના સચિવ કે જેમને પેલું કવર આપેલું એમણે આઈને કવર ખોલ્યું અને વાંચી સંભળાવ્યું કે ભાઈ વિઠ્ઠલભાઈએ રાજીનામું આપી દીધું છે મેયર પદેથી. હવે આ સભા તમે આગળ વધારી શકો છો. હવે એમના વિરોધીઓના પગ નીચેથી જમીન ખસી કે આવા સભા વધારી કેમ નહીં? વિઠ્ઠલભાઈની જે આબરૂ એમને બેઇજ્જત કરવા હતા એ તો આ સભાખંડમાં કરવાના હતા, અવિશ્વાસની દરખાસ્તમાં કરવાના હતા. હવે શક્ય કેમનું બને? એટલે કરવું શું હવે? આ મિટિંગનો કોઈ મતલબ જ ના રહ્યો, કારણ કે વિઠ્ઠલભાઈ રાજીનામું આપી દીધું. ગમે તેમ કરીને નાના મોટા નાટકો થયા અને એમ થયું આ સભા તો આટોપો, કારણ કે આ તો ઓફિશિયલ સભા બોલાય છે, અવિશ્વાસની દરખાસ્ત છે. એટલે એ જ સભાના અધ્યક્ષ તરીકે વિઠ્ઠલભાઈની નિમણૂક થઈ કે ભાઈ તમે હમણાં આ સભા તો કન્ક્લુડ કરો, પછી બાકીનું જોઈએ છે. એટલે એ સભાની નિમણૂક થઈ વિઠ્ઠલભાઈ પર પ્રેશર લાવવામાં આવ્યું કે ભાઈ તમારે આમાં જવું જ પડશે. એટલે વિઠ્ઠલભાઈ ના પાડી દીધી કે હું નહીં જાઉં. મારે જવું ના જવું વસ્તુ જુદી છે. હું મારા દેશની આઝાદીની માટે લડતો હોઉં તો મારે આ સમારંભ યોજવાનો મારો કોઈ અધિકાર છે નહીં. એટલે વિઠ્ઠલભાઈએ ના પાડી. જેમ તેમ કરીને વાઇસરોય સુધી આ વાત પહોંચી. વાઇસરોયે પણ અલગ રીતે પ્રેશરો લાવ્યા, બધું રાજકીય દબાણો બધું જ આવેલું, પણ વિઠ્ઠલભાઈ ટસના મસ ના થયા. આખરે વિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં, મુંબઈના મેયરની ગેરહાજરીમાં લોર્ડ રીડિંગે ઉદઘાટન કર્યું. જેમ તેમ કરીને ઉદઘાટન તો પતી ગયું. હવે મુંબઈનું મેયર પદ તો ખાલી પડ્યું હતું, એટલે નવેસરથી ઇલેક્શન આવે. એ ઇલેક્શનમાં ફરી વિઠ્ઠલભાઈ ઉભા રહ્યા. હવે તમે જુઓ, વિઠ્ઠલભાઈના બે કટ્ટર વિરોધી હતા, એક જીભોય બેરામજી અને એક ક્લેટન. જીભોય બેરામજી અત્યારે મુંબઈમાં તમે જોશો તો જીભોય બેરામજીની સ્કૂલો ચાલે છે, કોલેજો ચાલે છે, અને જીભોય બેરામજીના ફાઉન્ડેશન છે મુંબઈમાં. એ જીભોય બેરામજીએ ના અને ક્લેટનના વોટથી વિઠ્ઠલભાઈ જીતેલા, ફરી મેયર પદ મેળવ્યું. એટલે આ હવે તમે વિચાર કરો કે એમનો વિરોધ, એમના કટ્ટર વિરોધી હોવા છતાં બંને વોટ વિઠ્ઠલભાઈને આપ્યો અને વિઠ્ઠલભાઈ ફરીથી મેયર બન્યા. અને નૈતિકતાની તાકાત કેટલી હોય છે એનું ઉદાહરણ કહેવાય કે પોતાના કટ્ટર વિરોધીઓને એ જમાનાની રાજકારણ પણ કેટલું નીતિમત્તા પર ચાલતું હશે કે પોતે પોતાના કટ્ટર વિરોધીને પણ એની યોગ્યતા અનુસાર મેયર થવાને લાયક છે માટે સ્વીકારીને એને મેયર ફરી, જે લોકો અવિશ્વાસની દરખાસ્ત લાવવાના હતા એ જ લોકો એમને ફરીથી મેયર તરીકે ચૂંટી લાવે તો વિઠ્ઠલભાઈની નૈતિકતાની તાકાત કેટલી, અને રાજકારણમાં સામાન્ય રીતે પડાતા જે નિયમો અને વ્યવહારો એની પણ એક ફ્લેવર અથવા તો એની એક તરાહ કેવી હતી. અત્યારે તો આવું થાય ને, અત્યારે તો કેમ્પ થાય, કેમ્પમાં સભ્યોને લઈ જાય, પછી પ્લેનમાં લઈ જાય, પછી 5 સ્ટાર હોટલમાં રાખે, એવું બધું નહીં. આ તો વિરોધી હોવા છતાં પણ ગુણાનુરાગી, જે લોકશાહીમાં પાયાની જરૂરિયાત છે કે તમે આ પક્ષે છો કે તે પક્ષે, તે અગત્યનું નથી. તમારે પ્રજાહિતમાં કામ કરવાનું છે અને વિપક્ષે રહીને કરવાનું છે. અહીંયા રસેશભાઈ એક દાખલો મારા જીવનમાંથી કહેવા માંગુ છું. હું પહેલી વાર મિનિસ્ટરના બ્રીફિંગમાં ગયો. ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર ત્યારે ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર હતા. અમારું બ્રીફિંગ પતી ગયું પછી
ચા પીતા પીતા એમણે કહ્યું કે જુઓ, તમારે 58 વર્ષ સુધી નોકરી કરવાની છે. એ વખતે નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષની હતી. એટલે તમને જે લાગે યોગ્ય રજૂઆત તે તમારે લખવાનું, કોઈ પણ પ્રકારના થરકા વગર. પણ મને જે લાગશે તે હું લીલી સહીથી લખું, એટલે પછી સરકારી હુકમ છે એનો તમારે અમલ કરવાનો, કારણ કે જવાબદારી પછી મારી આવે છે. અને બીજું કે પ્રજાનું વ્યાજબી કામ લઈને તમારી પાસે કોઈ પણ વ્યક્તિ આવે, તો સત્તાધારી પક્ષનો છે કે વિરોધ પક્ષનો છે કે પ્રજાનો સામાન્ય માણસ છે, એ નહીં જોતા એ પ્રશ્ન વ્યાજબી છે કે નહીં એ જોઈને એનો ઉકેલ તમારે આણવાનો. આ એ જમાનાની તાસીર હતી. તો કેટલું રાજકારણના મૂલ્યો કેટલા ઊંચા હતા અને અત્યારે મૂલ્યોનું કેટલું અધપતન થયું છે એ દાખલાઓ પણ આપણે જયારે જોઈએ છે ત્યારે અરેરાટી થઈ જાય છે કે આ લોકશાહી ક્યાં જઈ રહી છે. પણ સાહેબ, અહીંયા હું તમને રોકું. અમારે તો આ મુદ્દો તો વિઠ્ઠલભાઈના અવસાન પછીની વાત કરવાનો ત્યારે લેવાનો હતો, પણ અત્યારે તમે રાજકારણની તમારી મંત્રી પદની વાત કરી એટલે હું કહી દઉં કે કરમસદ સદાય તમારો આભારનું રહેશે, કારણ કે વિઠ્ઠલભાઈનું કોફિન જે કરમસદ મુકાવવામાં જે જહેમત તમે કરી છે એ કદાચ કોઈએ નથી કરી. એ જનરલી પબ્લિક સુધી એમાં જેમાં જેવું કઈ જ નહોતું. હું આરોગ્ય મંત્રી હતો અને આરોગ્ય વિભાગ પાસે આ કોફિન હતું. મેં એમને પૂછ્યું કે આ કેમ રાખી મૂક્યું છે, એટલે કે સાહેબ આ તો બહુ ઐતિહાસિક વસ્તુ કહેવાય. તમે તમારું કામ છે આ ઐતિહાસિક વસ્તુઓ રાખવાનું કે આ મ્યુઝિયમનું કામ છે? એટલે કે નહીં સાહેબ, આમ તો મ્યુઝિયમનું કામ છે. તમે કહો આપી દો એમને. ઇન વન ગો 5 minutes decision was taken and it was implemented and I am happy કે એ વિઠ્ઠલભાઈ સાહેબનું કોફિન, અને એ એવી કરામતથી બનાવેલું. એ વખતે ત્યાં સુભાષબાબુ ત્યાં હતા અને જે કોઈ બીજા સદાશિવ રાણાને જે કોઈ હશે ત્યાં, મને વધારે માહિતી આપની પાસે છે, પણ કદાચ કોફિનમાં મૃતદેહને વધારે સમય જાળવી રાખવો પડે તો પણ બગડે નહીં તે રીતનું આખી કોફિનની રચના છે. એટલે હું ખાસ દર્શક મિત્રોને કહીશ કે ક્યારેક તમારે આ કરમસદ જવાનું થાય અને સરદાર પટેલ મ્યુઝિયમની મુલાકાત લેવાની થાય તો અચૂક આ કોફિન જોવા જેવું છે. પણ એનો અમે આભારી છે તમારા. નહીં, આભાર તમારે તો દેશ પ્રત્યેની ફરજ હતી કે દેશના એક વીર સપૂતની યાદગીરી છે એ એની યોગ્ય જગ્યાએ મુકાવવાનો મને મોકો મળ્યો, એનો મને આનંદ છે. એટલે હું તો નિમિત્ત માત્ર ગણાવું, પણ એ કોફિનની રચના જોવા જેવી છે, ખાસ કરીને જે રીતે બનાવવામાં આવ્યું હતું. એટલે નૈતિકતા એ સમયના રાજકારણમાં પાયાનો ગુણ હતો. નૈતિકતા વગરનું રાજકારણ નહોતું અને નૈતિકતા પાયાનો ગુણ હતો. માટે નૈતિકતા પ્રમાણે બધું ચાલતું અને નૈતિકતા સિવાયનું કશું નહોતું ચાલતું. એ વિઠ્ઠલભાઈ સાહેબ ચૂંટાઈ આવ્યા ફરીવાર, એમના વિરોધીઓએ જ એમને મેયર પદે પાછા બેસાડ્યા. એના પરથી આ વાતની તમને ખ્યાલ આવશે. તો રસેશભાઈ આગળ વધીએ આપણે. બીજો એક પ્રસંગ છે વિઠ્ઠલભાઈનો. એટલે આમાં છે ને થોડું મારે વાંચીને એટલા માટે હું બોલવા માંગુ છું કારણ કે તારીખો અને નામ તથા રકમ બહુ મહત્વની છે. એટલા માટે કઈ ખોટું ના બોલાઈ જાય એના માટે. તમને ખ્યાલ હોય તો નડિયાદ ખેડાથી અમદાવાદ તરફ જાવ ને એટલે વિઠ્ઠલપુરા બોર્ડનું પાટિયું આવે છે જે આજે પણ છે. હકીકતમાં એ ગામ દંતવા હતું અને જયારે 1927માં જયારે રેલ સંકટ આવ્યું ત્યારે 10,000 ચોરસ માઇલનો વિસ્તાર અને 4,000 ગામો જળબંબાકારમાં થઈ ગયેલા, મહાવિનાશ વેરાયેલો. અને વિઠ્ઠલભાઈ એ વખતે ગુજરાતમાં હતા. એટલે વિઠ્ઠલભાઈ આખી પરિસ્થિતિ જોઈને બહુ દુઃખી થયેલા. એટલે 18 ઓગસ્ટના દિવસે વડી ધારાસભાની બેઠક હતી એટલે એમને ના છૂટકે સિમલા જવું પડે એવું હતું. પણ એમના મગજમાં તો આ રેલ સંકટની જે પરિસ્થિતિ એમને જે જોયેલી એ ખસતી નથી. એટલે ગમે તેમ કહીને સભા આટોપી અને સિમલાથી પરત પાછા આવ્યા અને રેલ સંકટ પર કેવી રીતે કામ કરવું ને લોકોને કેવી રીતે આમાંથી બહાર કાઢવા એ એમનું બહુ એક એ ચાલતું ગડમથલ કહો કે ગમે તે માનસિક ગડમથલ ચાલતી હતી. એમણે ગાંધીજી વલ્લભભાઈની મંજૂરી લઈ અને એક રેલ સંકટનું ફંડનું આયોજન કર્યું અને એમાં પોતે 10,000 રૂપિયા આપ્યા, વાઇસરોએ 500 રૂપિયા આપ્યા અને એમ કરતા કરતા આ રકમ લાખ રૂપિયાની આસપાસ તો રમતમાં નીકળી ગઈ. પણ મજાની વસ્તુ એ કે છે
કે નાભાના નરેશ સાથે ચર્ચા થઈ. એટલે નાભાના નરેશે સરદાર પટેલને વિઠ્ઠલભાઈને એમ કહ્યું કે હું 50,000 રૂપિયા આપું, પણ મારી એક શરત છે કે મને વડી ધારાસભામાં અમુક પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવે. એટલે વિઠ્ઠલભાઈએ કશું વિચાર્યા વગર ના પાડી દીધી કે આવું નહીં બને, તમારે આપવું છે તો તમે આપો, મદદ કરવી છે તો તમે કરો, પણ આવી રીતે તમે શરતી મદદ તો હું મંજૂર નહીં કરું. એટલે એ નાભાના નરેશ આવી સરકાર કે વડી ધારાસભામાં કઈ પણ પૂછી શકે, જો આવી છૂટ આપી દેતો, અને આવી તો પછી વિઠ્ઠલભાઈને કોઈ પણ વ્યક્તિ બ્લેકમેલ કરી શકે. એટલે પૈસા માટે આ વસ્તુ કરવી એ યોગ્ય પણ નથી, અને વિઠ્ઠલભાઈએ કરી પણ નહીં. પણ ધીમે ધીમે વિઠ્ઠલભાઈએ એક મિનિટ રસેશભાઈ, દર્શક મિત્રો, આની સાથે બીજા એક પ્રસંગને જોડવા માંગુ છું, એટલે મેં ના છૂટકે મારે રસેશભાઈને રોકવા પડ્યા. પહેલી લોકસભામાં ષણમુગમ કરીને એક સાંસદ હતા, એના પર આક્ષેપ હતો કે એને મુંબઈના બુલિયન મર્ચન્ટ એસોસિએશન પાસેથી લોકસભામાં પ્રશ્ન પૂછવા માટે 5,000 રૂપિયા લીધા છે. અને આ આક્ષેપ એ ત્યાં લોકસભામાં નહેરુજી પાસે પહોંચ્યો, એની તપાસ થઈ, અને આક્ષેપ પુરવાર થતો જણાયો ત્યારે ષણમુગમે કહ્યું કે હું રાજીનામું આપી દઉં છું, બીજું કંઈ ના કરશો, વિશેષાધિકાર સમિતિ આટોપી લે, હું રાજીનામું આપી દઉં. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે રાજીનામું આપવાથી પાપ ધોવાઈ જતું નથી, જે કર્યું છે તમે એના માટે લોકસભા તમને બરતરફ કરશે. અને ષણમુગમને પહેલી લોકસભાના સભ્યપદેથી સાંસદ તરીકે બરતરફ કરવામાં આવ્યા હતા 5,000 રૂપિયા, માત્ર 5,000 રૂપિયાની લાંચ લેવા માટે. આ નૈતિકતાના ધોરણો હતા એ વખત. અચ્છા, આમાં બીજું એક થયું શું કે 20મી સપ્ટેમ્બરે ધારાસભા પૂરી થઈ, અને વિઠ્ઠલભાઈ ત્યાં સુધીમાં 1.5 કરોડનું આ રકમ ભેગી કરીને દીધી રાહત માટેની. વિઠ્ઠલભાઈ જેવી વડી ધારાસભાની ટર્મ પૂરી થઈ એટલે તરત 27 સપ્ટેમ્બરે નડિયાદ પહોંચ્યા. અને આ દંતવા ગામ છે ને મેમદાવાદ તાલુકામાં આવે. ખેડાથી, નડિયાદથી તમે ખેડા તરફ જાઓ ને એટલે મેમદાવાદ તાલુકામાં આ ગામ આવે. એટલે ત્યાં નડિયાદ જ વડું મથક બનાવ્યું, કારણ કે આમ તો બંને ત્યાંના ભાણા હતા, અને બીજી કોઈ તકલીફ પડે એવી હતી નહીં. એટલે કારણ કે બંનેનો જન્મ મોસાળમાં થયેલો, જેવી રીતે આજે પણ થાય છે એવી રીતે મોસાળમાં જન્મ થયેલો, એટલે બંનેને ત્યાં પાવતું વાતાવરણ, એટલે કમ્ફર્ટ ઝોન કહી શકાય એ રીતનું વાતાવરણ નડિયાદમાં મળી શકે એમ હતું. એટલે એમણે નડિયાદમાં વડું મથક બનાવ્યું આ રાહત સામગ્રીનું. અને પ્રજાકીય રાહત કામમાં વલ્લભભાઈ ને વિઠ્ઠલભાઈ બંને ભેગા થઈને આ શરૂ કર્યું. હવે તમે એ જુઓ કે દંતવા ગામને વિઠ્ઠલભાઈએ આખું બેઠું કર્યું. એ દંતવા ગામના લોકોએ, જેમ આપણે બારડોલી સત્યાગ્રહમાં ભીખીબેને કહ્યું કે આજથી તમે અમારા સરદાર, એમ દંતવા ગામે પોતાનું ગામનું નામ બદલીને વિઠ્ઠલપુરા ગામ રાખી દીધું કે વિઠ્ઠલભાઈએ મદદ કરી છે. શાબાશ, ક્યા બાત હૈ. એટલે કહેવાનો આશય કે એ લોકોએ કેટલી મહેનત કરી છે કે લોકોનું તકલીફો સમજી અને રાહત કાર્યોનું આયોજન કરેલું કે ભાઈ ગમે તેમ બને પણ આ લોકોને બને ત્યાં સુધી રાહત કાર્યો જેટલી પહોંચાડી શકાય એટલી પહોંચાડો. એટલે રાહત કાર્યોના સરકારી અધિકારીઓ ગેરેટને પણ બોલાવી લીધેલા કે તારે અહીં રહેવાનું છે, નડિયાદમાં બેસાડીને બધું કરેલું કામ. એટલે આ લોકોએ એટલી હદે કામ કર્યું છે પ્રજા કાર્યોમાં કે એમને પ્રશ્નો તો આપણે પૂછી ના શકીએ, પણ એમના કાર્યોથી આપણે ક્યાંક ને ક્યાંક સમજ લઈ શકીએ કે ભાઈ આ વસ્તુથી પ્રોત્સાહન મળી શકે, એમાંથી પ્રોત્સાહન મેળવીએ અને એમાંથી સાર ગ્રહણ કરીએ. વાત સાચી છે. એટલે મને લાગે છે રસેશભાઈ, આ સમયનો તકાજો છે કે આપણે આ ચર્ચાને અહીંયા અટકાવીએ. ખૂબ સરસ ચર્ચા થઈ. બંને ભાઈઓ કઈ રીતે બેરિસ્ટર બન્યા, કઈ રીતે બંને આવ્યા, વડી ધારાસભામાં શું પ્રશ્ન બન્યો, એક વખતે આલ્કોહોલ નહીં પીરસવા બાબત અને ત્યાર પછી કાયમી ધોરણે કોઈ સરકારી ફંક્શનમાં નહીં પીરસવા બાબત વિઠ્ઠલભાઈ સાહેબે કઈ રીતે નિર્ણયો લેવડાવ્યા, લોર્ડ રીડિંગના જે ગેટવે ઓફ ઇન્ડિયાના ઉદઘાટન સમારંભમાં એ કઈ રીતે ગેરહાજર રહ્યા, અને વિઠ્ઠલપુરા ગામને કઈ રીતે રાહત પહોંચાડી અને એમ છતાંય શરતી સહાય લેવાની એમણે ના પાડી દીધી. આ બધા જ પ્રસંગો મને લાગે છે કે જે તે જમાનાની એક નીતિમત્તાની તાસીર
ના આદર્શ ઉદાહરણો છે. અને એ ઉદાહરણોમાંથી અત્યારે તો મૂલ્યોનું જ્યારે સાવ ધોવાણ થઈ ગયું છે, અત્યારે આ પ્રકારના મૂલ્યોની, આ પ્રકારની ખેલદિલીની, આ પ્રકારની નૈતિકતાની, આ પ્રકારની એક પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખવી એ દંતકથા જેવું લાગે છે. આ બધું જ્યારે વર્ણન કરીએ છીએ દર્શક મિત્રો તમારા સામે, ત્યારે અમને એવું લાગે છે કે કહા ગયો લોક, કેવા હતા આ માણસો, અને કેવા માણસોએ આપણા હાથમાં આ સ્વરાજ લાવીને હિન્દની બાગડોર મૂકી હતી. એમના પાંગડામાં પગ ન ઘાલી શકીએ તો સમજી શકાય એવી વાત છે, પણ એમની આંગળી પકડવા માટે પણ આપણે લાયક છીએ ખરા? તો મારે સ્પષ્ટ માનવું છે કે આપણે એમની આંગળી પકડવા માટે પણ લાયક નથી. મૂલ્યોનું ધોવાણ થયું છે. અત્યારે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની રહ્યો છે. કોઈને લાજ શરમ રહી નથી, અને બધા એમ માને છે કે મારું શું, મને આમાં શું મળશે, અને મારે શું કરવા માથાકૂટ પર કરવી જોઈએ. એણે આ દેશની લોકશાહીને જે રીતે અધપતનની ગત્તામાં નાખી દીધી છે, અને અત્યારે આપણે જે રીતના સત્તા માટેના દાવપેચ ખેલાતા જોઈએ છે, મને લાગે છે કે કદાચ આજે સરદાર સાહેબ કે વિઠ્ઠલભાઈ સાહેબ પરત આવે આપણા વચ્ચે, તો મને લાગે છે કે એમની આપણા મોઢા ઉપર એમને ફેસ કરવાની નૈતિકતા ના હોય, અને એમની આંખમાં આંખ નાખીને આપણે વાત ન કરી શકીએ, તેટલા અધપતનની ગત્તામાં આપણે સરી ગયા છે. વાત કરતા રહીશું આવી, અને બીજી વખતો વખત જેમ આગળ વધતા જઈશું તેમ હજુ ઘણી બધી વાતો છે, લાંબુ ચાલવાનું છે. તો અત્યારે અમે બંને મિત્રો તમારી રજા લઈએ છીએ. તમારા પ્રશ્નો હોય તો રશેશભાઈને અચૂક મોકલી આપજો. આવતી વખતે બીજો એપિસોડ શરૂ કરીએ તેના પહેલા તમારા પ્રશ્નો ચોક્કસથી અમે લઈ લઈશું. તો ધન્યવાદ આપ સૌનો, ધન્યવાદ રશેશભાઈ આપનો, અને આ ચર્ચાને આપણે અંત તરફ લઈ જઈએ છીએ. હવે પછી આની આર પાર બીજી ચર્ચા જ્યારે આવશે ત્યારે એમાં વિઠ્ઠલભાઈ સાહેબ વિશેનું આગળ વાત કરીશું.